જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ ઉપર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ 10/4/2025ના રોજ કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. આ રથયાત્રા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળીને પાલડી 4 રસ્તા ભેગી થશે અને ત્યાંથી કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ આશરે સવારે 10 કલાકે પહોંચશે અને ત્યાં ધર્મસભા યોજાશે અને 10,000થી વધુ જૈન ભક્તો એક સાથે માંડીને ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક મહામહોત્સવ મનાવવામાં આવશે. તો રથયાત્રાનો રૂટ આ પ્રમાણે રહેશે. શ્રીજીની રથયાત્રા પૂર્વ વિસ્તારના અમદાવાદનો રૂટ સવારે 7 કલાકે શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર, ખોડિયારનગર, સોનીની ચાલી, રબારી કોલોની, CTM, જશોદાનગર 4 રસ્તા, ગોરના કુવા, હાટકેશ્વર 4 રસ્તા, ખોખરા, LG બ્રિજ, રામબાગ 4 રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ, ભુલાભાઈ પાર્ક, જમાલપુર 4 રસ્તા, NID સર્કલ, પાલડી 4 રસ્તા, ટાઉન હોલ અને વલ્લભ સદન રિવરફ્રન્ટ પહોંચશે. શ્રીજીની રથયાત્રા પશ્ચિમ વિસ્તારના અમદાવાદનો સવારે રૂટ છે 8:30 કલાકે. સ્વામી દિગંબર જૈન મંદિર, મહાવીર ફાઉન્ડેશન, શ્રીજી રોડ, ગિરીશ કોલ્ડ ડ્રિંક, ZW 4 રસ્તા, પંચવટી પાલડી 4 રસ્તા, ટાઉન હોલ, ગુજરાત ચેમ્બર્સ 4 રસ્તાથી વલ્લભ સદન રિવરફ્રન્ટ પહોંચશે. તો પ્રોગ્રામની મુખ્ય વિશેષતાઓ વિશે જાણીશું. અમદાવાદના 56 મંદિરોના દિગંબર જૈન ભક્ત આ વિશાળ રથયાત્રામાં જોડાશે, જેની કુલ સંખ્યા 10,000થી પણ વધુ હશે. ભગવાન મહાવીર 700 કિલોના ચાંદીના રથ ઉપર બિરાજમાન થઈ શહેર નગર ભ્રમણ કરીને કુંડલપુર નગરી વલ્લભ સદન પહોંચશે. આ રથયાત્રામાં 50 ઓપન જીપ, 5 DJ, 24 ભગવાનની ઝાંખીઓ, 108 વિશેષ સજાવેલી કાર, 500 4 વ્હીલર, 2000થી વધુ 2 વ્હીલર, 3000થી વધુ ધર્મધજા સાથે ધર્મ કીર્તન કરતા 10,000થી વધુ પ્રભુ ભક્ત નગર ભ્રમણ કરીને કુંડલપુર નગરી વલ્લભ સદન પહોંચશે. તો એક સાથે 10,000થી વધુ પ્રભુ ભક્ત સ્વામી વાત્સલ્ય પ્રસાદી લેશે. મારું નામ ઋષભ કુમાર જૈન, પ્રેસિડેન્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિનો હું મુખ્ય સંયોજક છું. ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક 56 મંદિર, દિગંબર જૈન સમાજના 56 મંદિરો ભેગા મળીને એક સાથે ભવ્ય અને વિશાળ અદ્ભુત રૂપે મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 10 એપ્રિલ 2025ના રોજ અલગ અલગ મંદિરોથી ભેગા થઈ બે રથયાત્રાના રૂપમાં રિવરફ્રન્ટ, જ્યાં કુંડલપુર નગરી, જ્યાં ભગવાનનો જન્મ થયો હતો એવી કુંડલપુર નગરીમાં ત્યાં રથયાત્રા આવશે. સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય મુનિ શ્રી અજીત સાગરજી મહારાજ અને યશમતી માતાજી એમના સત્સંગ સાથે આ એમનો આશીર્વાદ અને સાનિધ્ય આ કાર્યક્રમને, મહોત્સવને મળશે. 5 ભગવાન આવશે અલગ અલગ વિસ્તારમાંથી અને 5 ભગવાન અને મહારાજના સંઘ સાથે કુંડલપુર નગરીનું ઉદ્ઘાટન થશે. પછી બધા શ્રાવક સાથે મહારાજ અને ભગવાન મંચ ઉપર આવશે. મંચ ઉપર ભગવાન મહાવીરનો જન્મ થશે. એ જન્મ કર્યા પછી ભગવાનને પહાડ ઉપર લઈ જવામાં આવશે, કૈલાસ પર્વત ઉપર. ત્યાં ભગવાનનો જન્માભિષેક થશે અને જે તીર્થંકર છે, જે મૂર્તિઓ આવી છે ભગવાનની, એનો મસ્તાભિષેક થશે. અને પછી અમારા શ્રેષ્ઠીઓ, શ્રાવકો પોતાના ભગવાન મહાવીર વિશે થોડું બોલશે અને પછી મહારાજ શ્રીનું મંગલ પ્રવચન અને આશીર્વાદ પ્રવચન થશે. અને પછી સૌ પધારેલા શ્રાવકગણને સ્વામી વાત્સલ્ય બધા માટે રાખેલું છે. રસ્તામાં 10,000થી વધારે અમે લાડવા વેચવાના છીએ ભગવાન મહાવીરના જન્મોત્સવના આનંદમાં. પાણીની પૂરી વ્યવસ્થા છે, અલગ અલગ સ્ટોલ છે, એટલે બધી વ્યવસ્થા કરી છે. સાંજે ખૂબ મોટો અને અનૂઠો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જે તીર્થંકર બાલકનો સવારે જન્મ થયો છે એ પોતાના રાજમાં જઈ અને નદીમાં, સાબરમતી નદીમાં વિહાર કરતા હોવા અને ત્યાં આવશે. ભગવાન મહાવીરના તીર્થંકર બાલક રાજકુમારનું આગમન થશે. જલયાનમાં મોટી સ્ટીમર આવશે અને એના આયા પછી ત્યાં એમનું ભવ્ય સ્વાગત થશે.
1008 દીપકોથી આરતી થશે, પછી ભગવાન મંડપમાં આવશે, ત્યાં સ્ટેજ ઉપર એમનો શૃંગાર થશે, શૃંગાર થયા પછી પાલના ઝુલાવવામાં આવશે અને એ પછી એક ભવ્ય વિરાટ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના સુપ્રસિદ્ધ કવિઓ અહીં પધારી રહ્યા છે, જે જૈન ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાના કવિ સંમેલનનું આયોજન કરશે. આ એક અદ્ભુત અને વિશાળ રૂપે પ્રગટ છે. 9 તારીખે પણ નમોકાર મહામંત્રનો મહાજાપનો એક જે આહવાન આપવામાં આવ્યો છે જૈન સમાજ દ્વારા આખા વિશ્વમાં, એનું અનુષ્ઠાન બી 9 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં આખા ભારતમાં થશે. માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આવવાના છે, આપણા લોકલાડીલા સીએમ સાહેબ પણ આવવાના છે. એમનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે નવકાર મંત્રથી શું થાય, નવકાર મંત્રમાં કેટલી સિદ્ધિ છે, કેટલી શક્તિ છે, કેટલું ચમત્કાર છે, એ બોલવાની સાથે શું બોડીમાં ચેન્જ થાય છે, એનો એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કાલ આદિનાથ ફાઉન્ડેશન શ્રી આદિનાથ દિગંબર જૈન મંદિર સેટેલાઇટ થી થવાનું છે, સાંજે 7:20 જેનો પારસ જીનવાણી બધા ચેનલ ઉપર લાઈવ થશે. આ બધો પ્રોગ્રામ છે અને ભવ્ય રૂપે એક થઈને અમારા જૈન સમાજ એક થઈને આ પ્રોગ્રામ કરી રહ્યા છે. એટલે આપ સૌ પધાર્યા અને અહીંયા કર્યું એના માટે હું આપને અભિનંદન આપું છું. આપ અમારા કાર્યક્રમનો પ્રચાર કરશો એવી અમારી અપેક્ષા છે.